વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ. એવી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક બીજી અસર અથવા તો બીજો એક આપણી પાસે પ્રયોગ છે એનું એક્સપ્લેનેશન આપવાના છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત જોયો હતો. આજે આપણે જોઈશું ફોટો ઇલેક્ટ્રિક અસર. પહેલા આપણે પ્લાન્ક સિદ્ધાંતની જેમ જ પહેલા સમજી લઈશું બરાબર, અને પછી કેવી રીતે લખવું એની ચર્ચા કરીશું. ક્લિયર? તો જોઈએ ફોટો ઇલેક્ટ્રિક અસર. પહેલી વાત, ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે ને એનું નામ ખાસ તો આઇન્સ્ટાઈન સાથે જોડાયેલું છે કે જ્યારે ફોટો ઇલેક્ટ્રિક અસર એવું નામ આવે એટલે આપણા મગજમાં આઇન્સ્ટાઈન આવી જાય. ને આઇન્સ્ટાઈનની ચર્ચા જે છે ફોટો ઇલેક્ટ્રિક અસર સાથે વધારે થતી હોય છે. એટલે આપણને એવું થઈ જાય કે ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે આઇન્સ્ટાઈને કરેલો પ્રયોગ છે, પણ એવું નથી મિત્રો. ફોટો ઇલેક્ટ્રિક અસર સૌપ્રથમ ઓબ્ઝર્વ કરનાર વૈજ્ઞાનિક છે હર્ટ્ઝ. ક્લિયર? નામ આપણી બુકમાં પણ લખેલું છે હર્ટ્ઝ. તો આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ ફોટો ઇલેક્ટ્રિક અસર આ પ્રયોગ કોણે કરેલો છે? હર્ટ્ઝે. હર્ટ્ઝે કરેલો છે. ક્યારે કર્યો? 1887 માં પ્રયોગ કરેલો છે. ક્લિયર? હર્ટ્ઝે આ પ્રયોગ જે છે 1887 માં કર્યો. અને હર્ટ્ઝે આ પ્રયોગ કેવી રીતે કર્યો હવે એની થોડી માહિતી જો આપણે જોઈએ બરાબર, પ્રાયોગિક પરિણામો, તો એની પણ આપણે માહિતી લઈશું. પણ હર્ટ્ઝે પ્રયોગ કરેલો છે પણ સમજૂતી હર્ટ્ઝ આપી શક્યો નથી. તો એ સમજૂતી કોણે આપી? આઇન્સ્ટાઈન. આઇન્સ્ટાઈનનું નામ ફોટો ઇલેક્ટ્રિક અસર સાથે એટલા માટે વધારે છે કારણ કે ફોટો ઇલેક્ટ્રિક અસરની સાચી સમજૂતી કોણ આપી શક્યું છે? આઇન્સ્ટાઈન. તો સમજૂતી કોણે આપેલી છે? આઇન્સ્ટાઈને આપી. ક્યારે આપી? 1905 ની આસપાસ. ક્લિયર? તો હર્ટ્ઝે આ પ્રયોગની અંદર શું ઓબ્ઝર્વ કરેલું હતું, કેવા પ્રકારનું સેટઅપ હતું, એની થોડીક માહિતી આપણે ફટાફટ મેળવી લઈએ બરાબર. તો પહેલી વાત, હર્ટ્ઝે જ્યારે પ્રયોગ કર્યો ત્યારે શું કરેલું હતું? એક વેક્યુમ ટ્યુબ લીધેલી હતી જેની અંદરનો વાયુ જે છે બહાર કાઢેલો છે. અંદર ધાતુની પ્લેટ રાખેલી હતી. ધાતુની પ્લેટ મોટા ભાગે પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ જેવી ધાતુઓની હોય છે કે જેના ઇલેક્ટ્રોનને થોડુંક આસાનીથી આપણે દૂર કરી શકીએ. ક્લિયર? અધાતુ તત્વો જલ્દીથી ઇલેક્ટ્રોન દૂર કરતા નથી. એટલે સ્ટ્રોંગ મેટલ એટલે કે જેના ગુણધર્મો સ્ટ્રોંગ મેટાલિક છે એવી ધાતુઓનો ઉપયોગ અહીંયા કરેલો હતો. આપણે પોટેશિયમ લીધેલું છે એવી રીતે આપણે આ પ્રયોગને વર્ણવીશું. ક્લિયર? હવે આ પ્રયોગની અંદર આ બે ધાતુઓ છે એ ધાતુના ઇલેક્ટ્રોડને બેટરી સાથે જોડેલા છે. એનો મતલબ આ માઈનસ થશે ને આ શું થશે? પ્લસ થશે. હવા નથી અંદર. અંદર શું છે? વેક્યુમ છે. ક્લિયર? આ ટાઈપનું સેટઅપ છે. હવે એને શું કર્યું? જો આ જે ઋણ ધ્રુવ છે એ ઋણ ધ્રુવ ઉપર જો પ્રકાશ ઇન્સિડેન્ટ કરવામાં આવે, પ્રકાશનું પુંજ, કે તરત જ આ જે ધ્રુવ છે એ ધ્રુવમાંથી શું થાય છે? ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ક્લિયર? ખબર કેવી રીતે પડી? તો એની ખબર જે છે એ અહીંયા એક ઉપકરણ રાખેલું હોય છે એની મદદથી પડે. એમીટર, ગેલ્વેનોમીટર કોઈ પણ હોઈ શકે. ક્લિયર? તો એ ઉપકરણ જે છે એ શરૂઆતમાં કોઈ પણ પ્રકારનું આવર્તન દર્શાવતું નથી. બેટરી જોડેલી છે, પ્રકાશ નથી પડતો એટલા માટે કોઈ પણ પ્રકારનું આવર્તન નથી. જેવો પ્રકાશ આપાત કરો એટલે અહીંયા આવર્તન તમને દેખાય છે. એનો મતલબ ઇલેક્ટ્રોન આ ધ્રુવથી આ ધ્રુવ તરફ આવે છે. ખબર પડી? કેવી રીતે ખ્યાલ આવે કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા કે દેખાવાના નથી? આપણને ખ્યાલ છે. એક વસ્તુ. બીજી વાત, તમને એમ થશે કે સર આ બેટરી કેમ જોડેલી છે? તો મિત્રો, બેટરી એટલે જોડેલી છે કારણ કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય તો અહીંયા આયનીકરણ થઈ જાય. આયનીકરણ પામીને ત્યાં આયન રહી જાય. આયન જે છે એ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરીને સ્ટેબલ રહી શકે નહીં. એટલે અહીંયા બેટરી જોડેલી છે જેથી કરીને અહીંથી ઇલેક્ટ્રોન જે ઉત્સર્જિત થાય એ ઉત્સર્જિત ઇલેક્ટ્રોન શું થઈ જાય? અહીંથી પાછો એને મળી જાય. ક્લિયર? અને આપણને ઓબ્ઝર્વેશન પણ મળે. ક્લિયર છે આટલી વસ્તુ? હવે આ જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા એ ઉત્સર્જિત ઇલેક્ટ્રોન અહીંયા એને જોયા.
આ ઉપરાંત એને કેટલીક બાબતો નોંધી. કઈ કઈ બાબતો નોંધી? તો પહેલી બાબત એને એવી નોંધી કે ઓબ્ઝર્વેશન શું છે આપણી પાસે, ખરેખર તો શું હતું કે ભાઈ આ ઇલેક્ટ્રોન વચ્ચે તો કોઈ પણ પ્રકારનું જોડાણ જ નથી, જો બરાબર, તો પણ કરંટ ફ્લો કરે છે. એનો મતલબ શું થયો કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. વચ્ચે જો વચ્ચે તો ગેપ છે, શૂન્ય અવકાશ છે, હવા પણ નથી. ક્લિયર? તો અહીંયા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા હોવા જોઈએ. કોના કારણે? લાઇટના કારણે. લાઇટને આપણે ફોટો કહીએ, ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એટલે આનું નામ શું પડી ગયું? ફોટો ઇલેક્ટ્રિક અસર. અને આ જે ઇલેક્ટ્રોન જે ઉત્સર્જિત થયો ને એને ફોટો ઇલેક્ટ્રોન કહેવામાં આવે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ. આ પ્રયોગની અંદર એને ઓબ્ઝર્વ શું કર્યું? એને એક વસ્તુ એ ઓબ્ઝર્વ કરી કે જેવી કિરણનું પુંજ તમે આપાત કરો કે તરત જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. એટલે પ્રકાશ આપાત કરતા તુરંત ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. એક વસ્તુ ક્લિયર. બીજી વસ્તુ શું એને નોંધી? નંબર 2 કે જેમ જેમ તમે પ્રકાશની તીવ્રતા વધારો એમ અહીંયા વોલ્ટેજ વધી જાય છે. ઇટ મીન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા શું થાય છે? વધે છે. તો તીવ્રતા વધે તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન ની સંખ્યા વધે છે. હવે એક વાત તમે જાણી લેજો, કારણ કે ઘણાને એની ખબર હોતી નથી. એક વસ્તુ હું એમ કહી શકું કે ઇન્ટેન્સિટી વધારે તો પ્રકાશની એનર્જી વધારે. એક સંજોગોમાં કહી શકાય, બીજા સંજોગોમાં કહી શકાય નહીં. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એટલે તીવ્રતા અને પ્રકાશની એનર્જી આ બે વસ્તુને સહેજ અલગ અલગ રાખજો. એની વચ્ચે શું ડિફરન્સ છે હું હમણાં તમને કહું. ક્લિયર? કારણ કે મારે બંનેનો ઉપયોગ કરવાનો છે એટલે. ક્લિયર? એટલે તીવ્રતા જે છે એ વધે તો ઉત્સર્જિત જે ઇલેક્ટ્રોન છે એની સંખ્યામાં વધારો થાય. બધી વસ્તુ આપણે સમજીશું. ક્લિયર? ત્રીજો પોઈન્ટ એને ઓબ્ઝર્વ કર્યો. આપણે ઓબ્ઝર્વેશન જોઈએ છે. ત્રીજો પોઈન્ટ એને શું ઓબ્ઝર્વ કર્યો? તેને એવું નોંધ્યું કે દરેક ધાતુ માટે એક ચોક્કસ ફ્રીક્વન્સી કે આવૃત્તિ હોય છે કે જે ન્યૂનતમ આવૃત્તિ પણ કહી શકાય. જેના કરતા નીચી આવૃત્તિએ ફોટો ઇલેક્ટ્રિક અસર થતી નથી. આ જે આવૃત્તિ છે એને થ્રેશોલ્ડ આવૃત્તિ પણ કહેવાય. ક્લિયર? અને આવૃત્તિને કોની સાથે સંબંધ છે? એનર્જી સાથે, પ્લાન્કના સિદ્ધાંત મુજબ. ક્લિયર? એટલે મેં તમને કીધું કે એનર્જી અને તીવ્રતા બંને વસ્તુને થોડીક અલગ અલગ રાખજો, જેથી કરીને હું તમને હમણાં જસ્ટ સમજાવી શકું કે અલ્ટિમેટલી તીવ્રતા અને એનર્જી વચ્ચે શું ડિફરન્સ છે. એક રીતે બંને સેમ પણ થાય, પણ એક રીતે બે અલગ અલગ છે. ક્લિયર? 4 નંબર. ચોથું ઓબ્ઝર્વેશન પણ છે કે ઇલેક્ટ્રોન જે ઉત્સર્જિત થાય છે એ ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની જે ગતિ છે અને એના કારણે શું હશે? એની પાસે ગતિ ઉર્જા હશે. એ ગતિ ઉર્જા એ આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. એને શું કીધું? ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એ આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. આટલી વસ્તુ એને નોંધી. ક્લિયર? તો હર્ટ્ઝે પ્રોબ્લેમ ક્યાં થયો? હર્ટ્ઝ કેમ આ વસ્તુ સમજાવી શક્યો નહીં ક્લાસિકલ મિકેનિક દ્વારા? તો એ વસ્તુ આપણે જોઈએ. હર્ટ્ઝ છે ને મિત્રો આ ત્રીજો મુદ્દો સમજાવી શક્યો નહીં. ક્લિયર? હવે ત્રીજો મુદ્દો કેમ ના સમજાવી શક્યો એને વાત કરીએ.
પહેલી વાત. બાકીની બધી વસ્તુ આપણે સમજી શકીએ, બરાબર. પહેલી વાત કે પ્રકાશ આપાત કરતા તુરંત જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, સમજી શકાય. તીવ્રતા વધે તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, સમજી શકાય. કારણ કે અલ્ટિમેટલી ઇલેક્ટ્રોન જે છે એનું આ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન આવી રીતે ગતિ કરતા હોય તો એની પર ઊર્જા આવે એટલે યાદ રાખજો મિત્રો, ઇલેક્ટ્રોન છે ને ઉપરના શક્તિ સ્તરમાં જાય, ઉપર જાય. અને ખૂબ વધારે ઊર્જા આપો તો એ બધું છોડીને નીકળી જાય, બરાબર. તો એને આયનીકરણ કહેવાય. અહીંયા આપણે ઇલેક્ટ્રોનને શું કર્યું છે? દૂર જ કરી દીધો છે. ક્લિયર? એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની જે એનર્જી છે એ તમે પ્રકાશ દ્વારા આપી શકો તો બરાબર છે. તીવ્રતા વધે, બરાબર. તો તીવ્રતા વધે તો એનર્જી વધે જ, બરાબર. પણ અલ્ટિમેટલી સેપરેટ છે. પણ કેમ એવું તમને કહું. ક્લિયર? આ વસ્તુ એ સમજાવી શકતા હતા નહીં. કેમ? કહું હમણાં જસ્ટ, બરાબર. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે તો એ પણ કહી શકાય કે ઊર્જા વધારે તો એનર્જી વધારે, બરાબર. બધી વસ્તુ આપણે સમજાય છે કે આ વસ્તુ એને પણ સમજાતી નથી અને એના કારણે જ એ પોતે ફોટો ઇલેક્ટ્રિક અસર બરાબર સમજાવી શક્યો નહીં. શા માટે? હવે એની ચર્ચા કરી. એની ચર્ચામાં શું છે મિત્રો? પહેલી વાત કે હર્ટ્ઝ જે છે, હર્ટ્ઝનું ફેલિયર અથવા તો નિષ્ફળતા. શા માટે? તો ત્રીજા મુદ્દામાં એની નિષ્ફળતા હતી, બરાબર. તો ત્રીજા મુદ્દાની અંદર એટલે કે મુદ્દા નંબર 3 ની જ આપણે વાત કરીએ છીએ. મુદ્દો નંબર 3, બરાબર. એમાં શું કહેવા માંગે છે? ધાતુ માટે કોઈ ચોક્કસ આવૃત્તિ હોય છે જેના કરતા નીચી આવૃત્તિએ ફોટો ઇલેક્ટ્રિક અસર થતી નથી. હવે પહેલી વાત કે હર્ટ્ઝે કોનો ઉપયોગ કરેલો હતો? ક્લાસિકલ મિકેનિકનો ઉપયોગ કરેલો હતો. ક્લાસિકલ ફિઝિક્સ આમ કહી શકીએ. ક્લાસિકલ ફિઝિક્સનો મતલબ પ્રકાશની તરંગ વર્તણૂક. ક્લિયર? એટલે તરંગ વર્તણૂકનો ઉપયોગ કર્યો. તરંગ વર્તણૂક. ક્લિયર છે આટલું? હવે ક્લાસિકલ ફિઝિક્સના અનુસંધાનમાં એવું માનવામાં આવતું કે એનર્જી જે છે એ એનર્જી is proportional to intensity. એટલે શું કહેવા માંગે છે? એનર્જીનો મતલબ થાય ઊર્જા, ગુજરાતીમાં લખીએ આપણે તો એ કોના સમપ્રમાણમાં હોય છે? તીવ્રતા. મેં જસ્ટ હમણાં કીધું તે જ, બરાબર. તો ઊર્જા એ જો તીવ્રતાના સમપ્રમાણમાં હોય તો શું થાય? તો તમે ખરેખર તો કોઈ પણ આવૃત્તિનો મતલબ શું થાય કે કોઈ પણ આવૃત્તિનું તમે પ્રકાશ લઈ લો, બરાબર. અને એ પ્રકાશની આવૃત્તિ ગમે તે હોઈ શકે, પણ જો તમે એની તીવ્રતા વધારે રાખો એટલે એકદમ બ્રાઇટ લાઇટ જો તમે એપ્લાય કરો તો ખરેખર ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ જવો જોઈએ. પણ એવું એને ઓબ્ઝર્વેશન ના મળ્યું. કેમ? તો એને એક પ્રયોગ કર્યો પોટેશિયમ વાળો. પોટેશિયમ ધાતુ લીધી આ જગ્યાએ. ક્લિયર? અને એના ઉપર એને શું કર્યું? યલો અને રેડ બે પ્રકારના એને પ્રકાશ આપાત કર્યા. ખબર પડી? પહેલી વખત એને શું કર્યું? રેડ કલરનો જે પ્રકાશ છે એ આપાત કર્યો. તો ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા નહીં. ફરીથી એને પ્રયત્ન કર્યો, જબરજસ્ત યલો લાઇટ, બરાબર, ફૂલ ઇન્ટેન્સિટી વાળી એને શું કરી? એપ્લાય કરી, બરાબર, હાઈ ઇન્ટેન્સિટી. ક્લિયર? તો પણ ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા નહીં. ખરેખર તો જો એનર્જી એ તીવ્રતાના સમપ્રમાણમાં હોય તો થઈ જવા જોઈએ વધારે ઇન્ટેન્સિટી કરીએ તો. ક્લિયર? હવે બીજી વાર એને પ્રયોગ કર્યો પોટેશિયમ માટે. એને શું કર્યું? યલો લાઇટ. આ કઈ લાઇટ હતી આપણી? રેડ લાઇટ. રેડ. હવે એને શું લીધું છે? યલો લાઇટ. પીળો કલરનો પ્રકાશ, બરાબર. પીળા કલરનો પ્રકાશ એને એકદમ નબળી ઇન્ટેન્સિટીનો શું કર્યો? આપાત કર્યો, બરાબર, લો ઇન્ટેન્સિટી. લો ઇન્ટેન્સિટીનો એને શું કર્યો? આપાત કર્યો. તો પણ ફોટો ઇલેક્ટ્રોન જે છે એ શું થઈ ગયા? ઉત્સર્જિત થયા. ક્લિયર? એટલે કે લો ફ્રીક્વન્સી પણ હાઈ ઇન્ટેન્સિટી રાખી ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા નહીં. પણ લો ઇન્ટેન્સિટી ઉપર જો તમે હાઈ ફ્રીક્વન્સી એપ્લાય કરો તો ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ ગયા. અને આપણને ખ્યાલ છે
કે રેડ લાઇટ જે છે એની ફ્રીક્વન્સી યલો કરતા કેવી છે? ઓછી. બરાબર, આની જે ફ્રીક્વન્સી છે એ ઓલમોસ્ટ ફ્રીક્વન્સી જો રેડ લાઇટ ની આપણે જોઈએ ને તો એ કેટલી છે? 4.3 to 4.6 into 10⁻14 હર્ટ્ઝ. અને યલો લાઇટ ની જો જોઈએ તો લગભગ છે 5.1 to 5.2 into 10⁻14 હર્ટ્ઝ. તો વધારે છે. ક્લિયર? એટલે ફોટો ઇલેક્ટ્રોન જે છે એ ફ્રીક્વન્સી ઉપર શા માટે આધાર રાખે છે? ખરેખર તો એનર્જી તીવ્રતા ઉપર આધાર રાખે છે. તો એ વસ્તુ હર્ટ્ઝ સમજાવી શક્યો નહીં, જે હર્ટ્ઝ નું ફેલિયર હતું અને સાથે સાથે ક્લાસિકલ ફિઝિક્સ નું પણ ફેલિયર હતું અને પ્રકાશના તરંગ સ્વરૂપનું પણ ફેલિયર હતું. તો આ રીતે હર્ટ્ઝ બરાબર સમજાવી ના શીખો. અને આપણું જે હેડિંગ છે કે પ્રકાશનું કણ સ્વરૂપ. ક્લિયર? તો એ પણ આપણે અહીંયા સાબિત કરી શકીએ કે જો તરંગ વર્તણૂક દ્વારા તમે આ જે એક્સપેરિમેન્ટ છે સમજાવી શકતા નથી. ક્લિયર? બરાબર. હવે આ જે સમજૂતી છે અલ્ટિમેટલી કોણે આપી? આઇન્સ્ટાઈને આપી. તો આઇન્સ્ટાઈને કેવી રીતે સમજૂતી આપી છે એ આપણે જોઈએ એક અલગ મુદ્દાની અંદર. પહેલા આટલી વસ્તુ કેવી રીતે લખવી એની વાત કરી લઈએ. ક્લિયર? મિત્રો, તો પ્રયોગની જો માહિતી મેળવીએ અને આપણે કેવી રીતે લખવાનું છે, કેવો ટેક્સ્ચ્યુઅલ પાર્ટ આપણને આપેલો છે એની વાત કરીએ. આખો પ્રયોગ આપણે હમણાં સમજી ગયા છીએ. બરાબર. હવે એની અંદર ખરેખર કેવું લખાણ લખવાનું છે તો એની વાત આપણે જો કરીએ તો પ્રશ્ન ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવો. હર્ટ્ઝે કેટલીક ધાતુઓ કે આરબી અને સીએસ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ, મેં તમને કીધું હતું આ પ્રબળ ધાતુઓ છે, પ્રથમ સમૂહની ધાતુઓ છે, એટલા માટે એનો ઉપયોગ કરેલો હતો. ને પ્રકાશના પુંજ સામે રાખતા ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આ ઘટનાને શું કહેવામાં આવે છે? ફોટો ઇલેક્ટ્રિક અસર. હવે આ ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એના એપરેટસની રચના આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. આપણે સિમ્પલ રીતે જોયેલી હતી. અહીંયા થોડીક સારી રીતે આપણે દોરીશું. તો આની અંદર શું છે? હવે આ એક કાચની ટ્યુબ છે. કાચની ટ્યુબની અંદર શૂન્યાવકાશ ઉત્પન્ન કરેલો છે, શૂન્યાવકાશ ચેમ્બર. ક્લિયર? આ બે મેટલના ધ્રુવો જ છે. અલ્ટિમેટલી અહીંયા આપણે ધ્રુવ તરીકે નહીં, આને શું લખેલું છે? સંસૂચક. સંસૂચકનો મતલબ થાય છે ડિટેક્ટર. ટેક્સ્ટ બુકમાં લખેલું છે, બાકી તો સાદો ધ્રુવ જ હોય છે કે જે ડિટેક્ટરનું કામ કરે છે. કારણ કે ઇલેક્ટ્રોન જે છે એ આ ધ્રુવ કેપ્ચર કરવાનો છે એટલે સંસૂચકનું કામ કરશે. સંસૂચકનું ઇંગ્લિશ થશે ડિટેક્ટર. યાદ રાખજો. આ જગ્યાએ એક મીટર છે, એને કહેવાય છે એમીટર. બરાબર. એમીટરનું કામ શું? કરંટ કેટલો ફ્લો થાય છે માપવા માટેનું છે. ક્લિયર? તો આપણે કરંટ ફ્લો થશે એટલે તમને આવર્તન દેખાડશે. બેટરી રાખેલી છે મિત્રો. બેટરીનો ઋણ ધ્રુવ એક ધ્રુવ સાથે જોડેલો છે અને ધન ધ્રુવ જે છે એ સંસૂચક સાથે જોડેલો છે. આ જે ધ્રુવ છે ત્યાં ધાતુની કોઈ સપાટી રાખેલી હશે. ધાતુ કઈ હશે? આમાંથી કોઈ બી હશે. અને આ ધાતુની સપાટી ઉપર પ્રકાશ આપાત કરવામાં આવે છે. ક્લિયર? તો આખી રચના આપણે જોઈ લીધી. હવે આ પ્રયોગની અંદર કયા પરિણામો મળ્યા જોઈ લઈએ. ધાતુની સપાટી પર પ્રકાશનું પુંજ આપાત કરતા તુરંત જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે કે જેની વાત આપણે કરી લીધી છે. બીજું શું છે આપણું ઓબ્ઝર્વેશન કે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. આપણે એ જ કીધેલું હતું, જેમ જેમ તીવ્રતા વધારવામાં આવે એમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. એ કેવી રીતે ખબર પડશે? અહીંયા એમીટર ઉપરથી. ક્લિયર છે? તો અહીંયા તીવ્રતા અને શક્તિ બે વસ્તુ મેં કીધું છે, અલગ રાખજો મગજમાં. જ્યારે સમજૂતી હું આપીશ આના માટેની સાચી સમજૂતી કે જે આઇન્સ્ટાઈને આપેલી છે ત્યારે હું તમને બંને વિશેનો થોડો ભેદ કહીશ. તો ખાસ મગજમાં રાખજો, તીવ્રતા અને એનર્જી બંને અલગ વસ્તુ છે. પણ એક વસ્તુ કહી શકીએ કે એનર્જી ઇઝ પ્રોપોર્શનલ ટુ ઇન્ટેન્સિટી. એટલે કે તીવ્રતા અને એનર્જી વચ્ચે જે સંબંધ હતો એ સાચો જ છે, કે ખોટો નથી. પણ થોડા ઘણા અંશે એ બંને વસ્તુ અલગ છે. તો આપણે જોઈશું, કારણ કે એના માટે ફોટોનનો ખ્યાલ તમારે જોઈએ જે આઇન્સ્ટાઈને આપેલો છે. તો ત્યાં આપણે વધારે ચર્ચા કરીશું. નેક્સ્ટ પોઈન્ટ, દરેક ધાતુ માટે કોઈ એક લાક્ષણિક ન્યૂનતમ આવૃત્તિ હોય છે, એને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવામાં આવે છે. અને આ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા નીચી આવૃત્તિએ ફોટો ઇલેક્ટ્રિક અસર થતી નથી. ખાસ મહત્વનો મુદ્દો આ જ છે. બરાબર. તો શું કહેવા માંગે છે? તમને ઘણીવાર થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે શું એવી વ્યાખ્યા પણ પૂછી શકે. બરાબર. ઉદાહરણ આપીને સમજાવો એમ પણ કહી શકે. તો અલ્ટિમેટલી થ્રેશોલ્ડ આવૃત્તિની ડેફિનેશન શું થશે?
જે ન્યૂનતમ આવૃત્તિ પર ફોટો ઇલેક્ટ્રિક અસર રચાય છે, ફોટો ઇલેક્ટ્રિક અસર દેખાય છે, એને શું કહેવામાં આવે છે? થ્રેશોલ્ડ આવૃત્તિ. ક્લિયર? અથવા તો આ વસ્તુ પણ તમે લખી શકો. ચોથો મુદ્દો 4 નંબર તરીકે નથી, આપણી પાસે 3 મુદ્દાઓ જ છે, બરાબર? એટલે એક અલગ પોઈન્ટ તરીકે તમને આપેલો છે, આની સાથે મર્જ જ કરેલો છે. આપણે 4 નંબર લખેલું હતું, અહીંયા થોડુંક જુદું છે. ક્લિયર? ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એ વપરાતા પ્રકાશની આવૃત્તિ સાથે વધે છે. એટલે કે ગતિ ઉર્જા ઇઝ પ્રોપોર્શનલ ટુ આવૃત્તિ, બરાબર? કાઇનેટિક એનર્જી ઇઝ પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી. ક્લિયર? તો એ વસ્તુ આપણે સમજી ગયેલા છે. શા માટે આવું થાય છે? આઈન્સ્ટાઈન તમને સમજાવશે, ત્યાં સુધી સમજૂતી તમને મળશે નહીં. ખબર પડી? નેક્સ્ટ, એવું નોંધવામાં આવ્યું કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે, પરંતુ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા તેના પર આધાર રાખતી નથી. તો ગતિ ઉર્જા કોના ઉપર આધાર રાખે છે મિત્રો? આવૃત્તિ ઉપર. અને ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કોના ઉપર આધાર રાખે છે મિત્રો? તીવ્રતા પર. ક્લિયર? એટલે બંને મુદ્દાઓ અલ્ટિમેટલી આપણે આવેલા છે 3 મુદ્દાઓની અંદર, તો એ તમારે અહીંયા લખેલા છે. ક્લિયર? હવે આ લખવાનું કારણ શું? તો આના માટેનું એક ઉદાહરણ આપેલું છે. તો એ ઉદાહરણ આપણે જોવાનું છે કે ખરેખર આ સ્ટેટમેન્ટ જે આપ્યું કે અલ્ટિમેટલી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ તીવ્રતા પર આધાર રાખે છે, તો અલ્ટિમેટલી એની ગતિ ઉર્જા રાખતી નથી. તેના માટે એક ઉદાહરણ આપેલું છે કે જે આપણે પોટેશિયમ વાળું જોઈ ગયા છે તે, બરાબર? તો છતાં પણ એની એક ચર્ચા કરી લઈએ હમણાં. મિત્રો જો તો આ ઉદાહરણ જો જોઈએ આપણે, દાખલા તરીકે શું કહેવા માંગે છે? પોટેશિયમ ધાતુની સપાટી પર ગમે તેટલી તીવ્રતા વાળો લાલ પ્રકાશ, હવે લાલ પ્રકાશની જે આવૃત્તિ છે એ કેટલી હોય છે? એને આપણે મ્યુ આર કહી શકીએ. તો એ આવૃત્તિ લગભગ હોય છે 4.3 થી 4.6 into 10⁻14 હર્ટ્ઝ. પ્રકાશ આપાત કરતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતો નથી, પરંતુ ઓછી તીવ્રતાનો પીળો પ્રકાશ, આ પ્રકાશની આવૃત્તિ એને મ્યુ વાય કહી દઈશું આપણે. તો એ આપાત કરીએ તો એની આવૃત્તિ લગભગ હોય છે 5.1 થી 5.2 into 10⁻14 હર્ટ્ઝ. આપાત કરતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ક્લિયર? આ વસ્તુ સમજાવવા માંગે છે, જે સમજી ગયેલા છીએ આપણે ઓલરેડી, બરાબર? તો આવા ઘણા બધા પ્રયોગો કરીને એક વસ્તુ આપણને ખ્યાલ આવ્યો, બરાબર, કે પોટેશિયમ માટે જ્યારે આપણે કેલ્ક્યુલેશન કર્યું કે થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય કેટલું છે, તો થ્રેશોલ્ડ ઉર્જા, થ્રેશોલ્ડ આવૃત્તિ, ક્લિયર? તો થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય કેટલું છે? તો એ થ્રેશોલ્ડ આવૃત્તિ જેને આપણે μ0 કહીએ છીએ મિત્રો, તો એ કેટલું છે? 5.0 into 10⁻14 હર્ટ્ઝ. તમને એમ થશે સર તો વધારે કેમ? મિત્રો આ પહેલા જેવી વસ્તુ છે કે તમારે કોઈ ગાડીને ધક્કો મારવો હોય, ક્લિયર, તો તમે ગાડીને ધક્કો મારો તો બળ વધારતા જાઓ, કોઈ એક બિંદુ પર ગાડીનું જડત્વ અને તમારું બળ બંને કેવું થઈ જશે? સેમ. એટલે ગાડી આગળ જવાની ગતિની શરૂઆતના સ્ટેજમાં જશે નહીં, બરાબર? ત્યાર પછી તમે થોડુંક વધારાનું બળ આપશો ત્યારે ગાડી આગળ જવાનું શરૂ કરશે. કેટલા બળથી? જે તમે વધારાનું બળ આપ્યું તેનાથી. તો મિત્રો તમે જો આટલી ઉર્જા જ એપ્લાય કરો ફિક્સ, તો ઇલેક્ટ્રોન જે છે ઉત્સર્જિત થઈ, પણ એની પાસે ગતિ ઉર્જા આવશે નહીં. તો એની પાસે ગતિ ઉર્જા માટે આના કરતા સેજ વધારે ઉર્જાની જરૂર પડે કે જે અહીંયા તમને મળે છે.
ત્યારે ઇલેક્ટ્રોન ગતિમાં આવે અને એક બિંદુથી બીજા બિંદુ સુધી એ પહોંચી શકે. ક્લિયર? તો આ વસ્તુ, આ ઉદાહરણ બધું ખ્યાલ આવી ગયું હશે મિત્રો. આવૃત્તિ બહુ યાદ રાખવાની જરૂર નથી. યાદ રહે તો બેસ્ટ, બરાબર? ના યાદ રહે પણ કલર તો તમને યાદ રહેવા જોઈએ જ્યારે તમે આ ક્વેશ્ચન લખતા હોય ત્યારે. ક્લિયર? આવૃત્તિ યાદ રહેતી હોય તો બેસ્ટ છે, બરાબર? પણ ના યાદ રહેતી હોય તો ખાસ કલર તો યાદ હોવા જોઈએ, જેથી કરીને આપણો જે કોન્સેપ્ટ છે એ જળવાઈ રહે અને એમાં કોઈ ખોટો આંકડો લખાય નહીં. ક્લિયર છે મિત્રો? હવે આની સમજૂતી, તો આની સમજૂતી જે છે એ નેક્સ્ટ વિડિયોની અંદર આપણે લઈશું. ક્લિયર? કે જે આઈન્સ્ટાઈને આપેલી છે.